નમસ્કાર પશુપાલક મિત્રો, આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે ટોટલ 10 ભેંસના વેચાણ માટેની વાત કરવાના છીએ। વિડીયોમાં દેખાઈ રહેલી એક નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં પહેલું વેતર વિહાશે ભેંસ 1.5 મહિના દિવસની ભેંસ કાચી છે। આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ આપણે તો ગામ ચાવંડી, તાલુકો જામકંડોરણા અને જિલ્લો જામનગરમાં આપણને વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આ વિડીયોમાં જે પીળા અક્ષરથી લખેલું બોર્ડ છે એમાં જોઈ શકશો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। ભેંસની કિંમતની વાત કરીએ આપણે આ ભેંસ તો કિંમત પશુ માલિક ફોન દ્વારા જણાવવામાં આવશે એવું એમનું કહેવું છે। ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયોમાં દેખાઈ રહેલી 2 નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં 8 થી 10 દિવસની ભેંસ કાચી છે। આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ આપણે તો ગામ વડગાસ, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદમાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ આપણને જોવા મળી રહી છે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત 1,05,000 રૂપિયા રાખેલી છે। ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો। વિડીયોમાં દેખાઈ રહેલી 3 નંબરની ભેંસની વાત કરીએ આપણે તો 25 દિવસની ભેંસ કાચી છે। ભેંસના દૂધની વાત કરીએ આપણે ગયા વેતરના તો બંને ટાઈમ 5 થી 6 લીટર ભેંસને દૂધ હતું એવું ભેંસના માલિકનું કહેવું છે। આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ આપણે તો આ ભેંસ આપણને ગામ ગોઢાણા, તાલુકો પોરબંદર તથા જિલ્લો પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત 68,000 રૂપિયા રાખેલી છે। ભેંસના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયોમાં જે પીળા અક્ષરના નંબર છે ફોન નંબર એ ભેંસના માલિકના ફોન નંબર છે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર ભેંસ વિહાઈ ગયેલી છે। 10 દિવસનું વિહાજણ થઈ ગયેલું છે। બંને ટાઈમ 5 થી 6 લીટર ભેંસ દૂધ આપે છે તથા આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ આપણે તો ગામ આજગ, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત 1,05,000 રૂપિયા રાખેલી છે। ભેંસના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ભેંસ ચોથું વેતર વિહાઈ ગયેલી છે। 4 દિવસ થયા છે વિહાજણને। બંને ટાઈમ 5 થી 6 લીટર ભેંસ દૂધ આપે છે તથા આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ આપણે તો ગામ જામવાડી, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગરમાં આપણને વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ જોવા મળી રહી છે। ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત 75,000 રૂપિયા રાખેલી છે। ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનું એડ્રેસ આપ આગળ વિડીયોમાં જોઈ શકશો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। તથા પશુપાલક મિત્રો, તમે જો તમારા કોઈ પણ પશુના વેચાણ માટેની જાહેરાતનો વિડીયો આપણી YouTube ચેનલ ઉપર પ્રસિદ્ધ કરવા માંગતા હોય, મૂકવા માંગતા હોય તો વિડીયોમાં દેખાઈ રહેલા 88 49 70 64 85 વાળા આપણા નંબર ઉપર આપ વોટ્સએપ મેસેજ કરી શકો છો। જેનો વિડીયો 1 થી 2 દિવસમાં જાહેરાત આપણી YouTube ચેનલ ઉપર મૂકવામાં આવશે। જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવામાં આવતો નથી। વિડીયો ફ્રી ઓફ જાહેરાત મૂકવામાં આવશે। તેના માટે આપ પશુપાલક ભાઈઓ એક આડો ફોન રાખી પશુનો 2 મિનિટનો ઉતારેલો વિડીયો, આપનું ગામ, તાલુકો, જિલ્લો તથા વેચાણ કિંમત પશુની, વેતર અને દૂધ આટલી માહિતી આપ વિડીયોના માધ્યમથી લખી અથવા રેકોર્ડિંગ કરીને મોકલી શકો છો। વિડીયો મોકલ્યાના 1 થી 2 દિવસમાં આપનો વિડીયો આપણી YouTube ઉપર જોઈ શકશો। ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો। ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે।
વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં 2 મહિનાની ગાભણ છે. બંને ટાઈમ ભેંસ 4+4 લીટર દૂધ આપે છે. પારેટ આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહેશે? ગામની વાત કરીએ આપણે તો ગામ કાસબાડા, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહેશે. તથા કિંમતની વાત કરીએ આપણે તો કિંમત ભેંસની 47,000 રૂપિયા રાખેલી છે. ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનું એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકશો. ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે. વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ જાફરાબાદી નસલની આ ભેંસ હાલમાં 6 મહિનાની ભેંસ ગાભણ છે. આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહેશે? ગામની વાત કરીએ આપણે તો ગામ ધ્રોલ, તાલુકો જામનગર, જિલ્લો જામનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહેશે. પરેશભાઈ આહિર તેમની આ ભેંસ છે. પરેશભાઈ આહિરનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકશો. ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે. ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત 1,15,000 રૂપિયા રાખેલી છે. ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ વિડીયોમાં જોઈ શકશો. ત્યાંથી આપને ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે. વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ જાફરાબાદી નસલની છે. હાલમાં આ ભેંસ 10થી 12 દિવસની ભેંસ કાચી છે. આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ આપણે તો ગામ જામપર, તાલુકો ભાણવડ તથા જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ જાફરાબાદી નસલની ભેંસ જોવા મળી રહી છે. તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત 1,35,000 રૂપિયા રાખેલી છે. ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનું એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકશો. ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે. વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ પ્યોર જાફરાબાદી બ્રીડ નસલની છે. જે ભેંસ હાલમાં 8 મહિનાની ભેંસ ગાભણ છે. આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ આપણે તો ગામ પડાણા, ગામ તાલુકો લાલપુર, જિલ્લો જામનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે. ભેંસના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકશો. ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે. વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં 8 દિવસની ભેંસ વિહાઈ ગયેલી છે. બંને ટાઈમ 4+4 લીટર ભેંસ દૂધ આપે છે. આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ આપણે તો ગામ બળેજ, તાલુકો પોરબંદર, જિલ્લો પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે. તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત 67,000 રૂપિયા રાખેલી છે. ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનું એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકશો. ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ. રામ રામ, સીતારામ, જય ભોળાનાથ.